મિત્રો આજે લઈએ આપણે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડની તમામ ચર્ચા કરીશું. ન્યુક્લિક એસિડનું બંધારણ કેવું છે, ન્યુક્લિક એસિડ થી આપણને કયા લક્ષણો જોવા મળે છે, બરાબર. પહેલા ચર્ચા કરીશું કે દરેક પ્રજાતિ તેની પેઢી તેના પૂર્વજો સાથે સામ્યતા ધરાવતી હોય. મતલબ કે દરેક પ્રજાતિની પેઢી તેની પૂર્વજોની સાથે સામ્યતા ધરાવે છે અને આ લક્ષણો પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવે છે, જેને આપણે સંચરણ કહીએ છીએ. તો આ લક્ષણો પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવે, સંચરિત થાય, એનું મુખ્ય કારણ શું છે? જીવંત કોષોનું કોષ કેન્દ્ર છે. તો મિત્રો આના ઉપરથી આપણે એક સ્ટેટમેન્ટ આપી શકીએ કે એક વ્યક્તિના લક્ષણો બીજી વ્યક્તિમાં, બીજી વ્યક્તિના લક્ષણો ત્રીજી વ્યક્તિમાં, એમ કરતા કરતા પેઢી દર પેઢી ઉતરી આવે છે. એનું મુખ્ય કારણ આપણા સેલ્સ, મતલબ કે જે કોષ છે એ કોષોની અંદર રહેલા કોષ કેન્દ્રો એ ઘટના માટે જવાબદાર છે. અને એ લક્ષણો જે ઉતરી આવે છે એ સંચરણને, એ ક્રિયાને આનુવંશિકતા કહેવાય. તો આપણે અત્યારે આનુવંશિકતાની વ્યાખ્યા 2-4 લાઈનમાં આપી દીધી. દરેક પ્રજાતિની પેઢી તેની પૂર્વજો સાથે સામ્યતા ધરાવતી હોય છે. આ લક્ષણો પેઢી દર પેઢી સંચરિત થવાનું મુખ્ય કારણ જીવંત કોષોનું કોષ કેન્દ્ર છે. જન્મજાત લક્ષણોના આ સંચરણને આપણે શું કહીએ છીએ? આનુવંશિકતા. એટલે પેઢી દર પેઢી જે લક્ષણો ઉતરી આવે, ધેટ ઇઝ કોલ્ડ આનુવંશિકતા. આનુવંશિકતા માટે જવાબદાર કોષ કેન્દ્રોમાંના જે કણો છે એને આપણે રંગસૂત્રો કહીએ છીએ. શું કહીએ છીએ? રંગસૂત્રો, ક્રોમોફોર. મતલબ એવો થયો, આનુવંશિકતા માટે જવાબદાર જે કોષ કેન્દ્રો છે એના કણોને રંગસૂત્રો કહેવાય. અને રંગસૂત્રો પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલા છે. મિત્રો, રંગસૂત્રો પ્રોટીન અને ન્યુક્લિક એસિડ બનેલા છે, એના બનેલા છે. ન્યુક્લિક એસિડનો આપણે અભ્યાસ કરવો પડે. ન્યુક્લિક એસિડની અંદર પણ પાછા 2 પ્રકાર ભણવાના, એક ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ અને એક રિબોઝ ન્યુક્લિક એસિડ. તો મિત્રો, ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ, રિબોઝ ન્યુક્લિક એસિડ એનો સ્ટડી કરવાથી આપણને ન્યુક્લિક એસિડની ચેન મળશે અને એનો સ્ટડી કરવાથી આનુવંશિકતા કેવી રીતે ઉદ્ભવે છે તેનો ડેપ્થમાં અભ્યાસ કરી શકાશે. તો મિત્રો, અત્યારે આપણે એક બેઝિક ચર્ચા કરી આનુવંશિકતાની અને આનુવંશિકતા માટે જવાબદાર રંગસૂત્રોની. અને રંગસૂત્રો પ્રોટીન ન્યુક્લિક એસિડના બનેલા છે, તેમજ ન્યુક્લિક એસિડ એના મુખ્ય 2 ઘટકો ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ અને રિબોઝ ન્યુક્લિક એસિડ. તો મિત્રો, આના ઉપરથી આપણે મેઇન વસ્તુ પર આયા. ન્યુક્લિક એસિડનું રાસાયણિક સંઘટન, એમાં કયા ઘટકો રહેલા છે, ન્યુક્લિક એસિડમાં કયા ઘટકો રહેલા છે, એનો ડેપ્થમાં આપણે અભ્યાસ કરવાનો છે. નંબર 1, ચલો, ડીએનએ અને આરએનએ નું જળ વિભાજન જ્યારે થાય ત્યારે પેન્ટોઝ શર્કરા પ્રાપ્ત થાય, બેઝ મળે અને ફોસ્ફોરિક એસિડ પ્રાપ્ત થાય. ફરી એક વખત, ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ અને રિબોઝ ન્યુક્લિક એસિડ, કોઈ પણ ન્યુક્લિક એસિડ હોય એને સંપૂર્ણ જળ વિભાજન કરાવીએ, ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ અને રિબોઝ ન્યુક્લિક એસિડનું સંપૂર્ણ જળ વિભાજન જ્યારે થાય તો આપણી પાસે 3 ઘટકો ઉપસ્થિત થાય. નંબર 1, એક છે પેન્ટોઝ શર્કરા. નંબર 2, એક છે બેઝ. નંબર 3, એક છે ફોસ્ફોરિક એસિડ, અથવા ઘણી વખત આપણે એને ફોસ્ફેટ તરીકે પણ ઓળખીએ છીએ. ચલો, શર્કરા પહેલો પાર્ટ, પેન્ટોઝ શર્કરા. ચલો મને કહો, ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડમાં કઈ શર્કરા છે? બીટા ડી ડીઓક્સીરિબોઝ શર્કરા છે. બીટા ડી ડીઓક્સીરિબોઝ શર્કરા છે. તથા આરએનએ અણુમાં કઈ શર્કરા છે? બીટા ડી રિબોઝ શર્કરા છે. મિત્રો, આ પ્રશ્ન એમસીક્યુ લેવલે પૂછાઈ ગયો કે ડીએનએ માં કઈ શર્કરા છે અને આરએનએ માં કઈ શર્કરા છે. ડીએનએ માં બીટા ડી ડીઓક્સીરિબોઝ શર્કરા હોય અને આરએનએ માં બીટા ડી રિબોઝ શર્કરા હોય. ઓકે, જે બંને પેન્ટોઝ પ્રકારની શર્કરા છે, મતલબ કે તેમાં 5 કાર્બન રહેલા છે, તે પેન્ટોઝ શર્કરા છે. હવે એને આપણે સ્ટ્રક્ચરથી સમજવાનું છે. ચલો મિત્રો, મને કહો, અહીંયા મેં પહેલા એક સ્ટ્રક્ચર દોર્યું કે જેમાં ઓક્સિજન 4 કાર્બનની સાથે ઓક્સિજન ને 5મો કાર્બન બહાર,
બરાબર. ઓકે, એવી રીતે અહીંયા પણ સેમ વસ્તુ. અચ્છા, પહેલો કાર્બન છે એમાં ઉપર H નીચે OH હોત તો આપણે એને આલ્ફા કહે, કેમ કે એનોમેરિક કાર્બન છે. એનોમેરિક કાર્બન એમાં તલની ઉપર H હોય નીચે OH હોય તો આપણે એને આલ્ફા કહીએ છીએ. મિત્રો એ બીટા કહેવાનું છે. બીટા ડી ડિઓક્સીરિબોઝ શર્કરા છે અને બીટા ડી રિબોઝ શર્કરા છે. જો હું અહીંયા પહેલા બીટા ડી રિબોઝ શર્કરાની ચર્ચા કરું તો પહેલા કાર્બન પર OH છે, ઉપર નીચે H. બીજા કાર્બન પર HOH છે, ત્રીજા કાર્બન પર ફરી HOH છે, ચોથા કાર્બન પર CH2OH છે. આનો મતલબ કે આ સ્ટ્રક્ચર બન્યું બીટા રિબોઝ શર્કરાનું. હવે બિલકુલ સેમ સ્ટ્રક્ચર, પણ મિત્રો સેકન્ડ નંબરનો જે કાર્બન દેખાય છે એમાં HOH છે, એ જગ્યાએ અહીંયા HH છે. એક ઓક્સિજન ઓછો છે અને એક ઓક્સિજન ઓછો છે એટલા માટે નામ પડ્યું બીટા ડી ડિઓક્સીરિબોઝ શર્કરા. આપણે એને શું કહીશું? પહેલાને બીટા ડી રિબોઝ સુગર અને પેલો બીટા ડી ડિઓક્સીરિબોઝ સુગર. આટલો ચેન્જ આવે. ટૂંકમાં આપણે બંને શર્કરાઓ સમાન લખી છે, સમાન દોરી છે, પરંતુ સેકન્ડ નંબરના કાર્બન પર ઉપર H નીચે OH હોય તો બીટા ડી રિબોઝ શર્કરા કહેવાય અને સેકન્ડ નંબરના કાર્બન પર ઉપર H નીચે H એટલે O જતો રહે તો એને બીટા ડી ડિઓક્સીરિબોઝ શર્કરા આપણે કહીએ છીએ. ત્યારબાદ મિત્રો બેઝ પર થોડી ચર્ચા કરીએ. બેઝ શું છે? RNA અને DNA બંનેમાં જળ વિભાજન કરવાથી સેકન્ડ નંબરનો ઘટક આપણને મળશે બેઝ. બેઝ તરીકે એના સ્ટ્રક્ચર્સ તમને આપેલા છે. બેઝ તરીકે DNA માં 4 બેઝ છે: એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને ગ્વાનિન. અને RNA માં 4 બેઝ છે: એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ. મિત્રો ફરી એકવાર બેઝની વાત કરીએ તો DNA માં 4 બેઝ, HCG યાદ રાખવાનું, HCG, એડેનિન ફોર A, થાઇમિન ફોર T, સાઇટોસિન ફોર C અને ગ્વાનિન ફોર G, HCG. અને RNA માં 4 બેઝ છે: HCU, એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ. મિત્રો યાદ રાખજો, DNA માં એક બેઝ ના હોય. કયો? U ના હોય. આમાં યુરેસિલ ન હોય. અને RNA માં ગ્વાનિન ના હોય. શું ના હોય? ગ્વાનિન. આ તમારે મિત્રો યાદ રાખવાનું. એટલે DNA અને RNA બંનેમાં 4 બેઝ છે. પેલામાં HCG અને પેલામાં HCU એટલે કે એડેનિન, થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન, થાઇમિન, સાઇટોસિન, યુરેસિલ. મિત્રો છેલ્લે ફોસ્ફોરિક એસિડની ચર્ચા કરીશું કે જેમાં ફોસ્ફરસ જોડે 4 ઓક્સિજન છે. એમાં પહેલો એક ઓક્સિજન ફોસ્ફરસ સાથે દ્વિબંધી જોડાયેલો છે અને બાકીના 3 ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયેલો છે. તો મિત્રો આ થઈ વાત આપણા ન્યુક્લિક એસિડના 3 સંઘટકો: એક પેન્ટોઝ શર્કરા, ત્યારબાદ બેઝ, ત્યારબાદ ફોસ્ફોરિક એસિડ. ઓકે, ફ્રેન્ડ્સ, હવે લઈએ ન્યુક્લિક એસિડની અંદરનો એક સેકન્ડ પોઈન્ટ જેને કહેવાય ન્યુક્લિક એસિડનું બંધારણ. ન્યુક્લિક એસિડના સંગઠનમાં આપણે એક વસ્તુ જોઈ ગયા કે શર્કરા કેવી છે, બેઝ કેવા છે, બરાબર. બેઝની અંદર બી DNA માં કેટલા હોય, RNA માં કેટલા હોય અને કયા કયા હોય. જેમ કે DNA માં HCG, એડેનિન, થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન અને RNA માં HCU, એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ. તો એ બધી ચર્ચાઓ કરી ગયા. ફોસ્ફેટમાં શું હોય? P જોડે 3 ઓક્સિજન સિંગલ બોન્ડથી હોય અને એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલા હોય, બરાબર. એવી રીતે શર્કરા કેવી હોય? 5 કાર્બન વાળી હોય, અંદર ઓક્સિજન હોય, બરાબર. ડિઓક્સીમાં શું હોય, રિબોઝમાં શું હોય, એ તમામ ચર્ચાઓનો અભ્યાસ કર્યો જેને આપણે લેબલ આપ્યું હતું ન્યુક્લિક એસિડનું સંગઠન. હવે ચર્ચા કરીશું ન્યુક્લિક એસિડનું બંધારણ. એટલે કે તમે જે 3 વસ્તુ ભણ્યા, શર્કરા, બેઝ અને ફોસ્ફેટ, એનું જોડાણ કેવું થાય છે એ સમજીએ. સૌપ્રથમ તો પહેલી આપણે વાત કરીશું સુગર એટલે કે શર્કરા. શર્કરામાં પહેલો કાર્બન બંડેસ, બીજો કાર્બન HOH, ત્રીજો કાર્બન HOH, અહીંયા HH આવશે, ડિઓક્સી એટલે HH,
અહીંયા HOH, અહીંયા CH2OH અને પછી H. તો શર્કરામાં 5 કાર્બન આપણે જે જોઈ ગયા હતા એના જ છે. અહીંયા 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ અને 5 ડેશ. શર્કરાના 5 કાર્બનને આપણે 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ 5 ડેશ નામ આપ્યું અને એ શર્કરાના પહેલા કાર્બન સાથે બેઝનું જોડાણ કર્યું. મિત્રો બેઝ ગમે તે હોઈ શકે. હવે DNA ની ચર્ચા કરીએ એટલે આ બેઝ કયા કયા હોઈ શકે? HCG, એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને ગ્વાનિન. બેઝ એડેનિન, સાઇટોસિન, થાઇમિન અને ગ્વાનિન. એવી રીતે અહીંયા 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડેલું. ફોસ્ફેટમાં પાછો P જોડે એક ઓક્સિજન દ્વિબંધી છે અને બાકીના 3 ઓક્સિજન સિંગલ બોન્ડથી. તો આ આખી જે જોડાણ થઈ, રચના થઈ, એમાં શર્કરા અને બેઝ જ્યારે જોડાયેલા હોય, શર્કરા વત્તા બેઝનું જોડાણ ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાય. મિત્રો તમારા આ રચનામાં શર્કરા સાથે બેઝનું જોડાણ ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાય. તેમજ શર્કરા બેઝ અને ફોસ્ફેટ, શર્કરા બેઝ અને ફોસ્ફેટ સાથેનું જોડાણ ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાય. મિત્રો શર્કરા અને બેઝ એને ન્યુક્લિયોસાઇડ તો કહેતા હતા. એ ન્યુક્લિયોસાઇડમાં ફોસ્ફેટ નાખી દઈએ તો આ મળે ન્યુક્લિયોટાઇડ. તો આપણી પાસે MCQ બન્યો, ન્યુક્લિયોટાઇડની રચના કેવી રીતે થાય છે? શર્કરા અને બેઝના જોડાવાથી ન્યુક્લિયોસાઇડ બને અને એ ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટનો અણુ જોડાય ત્યારે ન્યુક્લિયોટાઇડ બને છે. મિત્રો અહીંયા જોડાણમાં કયા કાર્બનનો યુઝ થાય છે સમજીએ. શર્કરાના પહેલા કાર્બન સાથે બેઝ જોડાય અને શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય ત્યારે એક ન્યુક્લિયોટાઇડની રચના થાય. શર્કરાના પહેલા કાર્બન સાથે બેઝ જોડાય અને 5મા કાર્બન સાથે ફોસ્ફોરિક એસિડ એટલે કે ફોસ્ફેટ જોડાય ત્યારે ન્યુક્લિયોટાઇડની રચના જોવા મળે છે. બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે ડાયફોસ્ફેટ એટલે કે ડાયફોસ્ફોડાયસ્ટર બંધ જોવા મળે છે. બે ન્યુક્લિયોટાઇડ, યુ કેન સી આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજો ન્યુક્લિયોટાઇડ અને અહીંયા હું ધારો કે ફોસ્ફેટ મૂકી દઉં, બરાબર? રાઈટ. તો આનો મતલબ કે આ એક ન્યુક્લિયોટાઇડ છે, આ બીજો ન્યુક્લિયોટાઇડ છે. બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધની રચના થાય, બરાબર? એમાં ફોસ્ફોડાયસ્ટર બંધ એ એક ન્યુક્લિયોટાઇડના શર્કરાના સુગર છે. ફોસ્ફોડાયસ્ટર બંધ કઈ જગ્યાએ છે? ફોસ્ફોડાયસ્ટર બંધ એક ન્યુક્લિયોટાઇડના શર્કરાના ત્રીજા નંબરના કાર્બન સાથે અને એક ન્યુક્લિયોટાઇડના શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે અટેચ છે. એટલે ફોસ્ફોડાયસ્ટર બંધમાં ફોસ્ફોરિક એસિડના 4 ઓક્સિજન પૈકીનો એક ઓક્સિજન, ફોસ્ફોરિક એસિડના 4 ઓક્સિજન પૈકીનો એક ઓક્સિજન શર્કરાના ત્રીજા કાર્બન સાથે અને એક બીજો ઓક્સિજન એ શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે એટેચ થયેલો હશે ત્યારે ફોસ્ફોડાયસ્ટર બંધની રચના જોવા મળે છે. મિત્રો ઓકે, ફરી પર અહીંયા તમે જે ન્યુક્લિયોટાઇડ બનાવ્યો એ ન્યુક્લિયોટાઇડ બન્યો કેવી રીતે? શર્કરા સાથે બેઝના જોડાવાથી ન્યુક્લિયોસાઇડ બન્યો અને શર્કરાના બેઝ સાથેના જોડાણથી જે ન્યુક્લિયોસાઇડ બન્યો એમાં ફોસ્ફેટ ઉમેર્યો એટલે બની ગયો ફોસ્ફોડાયસ્ટર ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ જે બન્યા એ બધા જ ન્યુક્લિયોટાઇડની વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બનશે. તો ન્યુક્લિયોટાઇડની વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધની રચના કેમની થઈ એ સમજીએ. એક ન્યુક્લિયોટાઇડના શર્કરાના ત્રીજા નંબરના કાર્બન સાથે, એક ન્યુક્લિયોટાઇડના શર્કરાના ત્રીજા નંબરના કાર્બન સાથે બીજા ન્યુક્લિયોટાઇડના શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફોડાયસ્ટર બંધ રહેલો જોવા મળે છે. ઓકે, હવે બેઝ શર્કરા અને ફોસ્ફેટ, બેઝ શર્કરા અને ફોસ્ફેટ, બેઝ શર્કરા અને ફોસ્ફેટ એવી લાંબી ચેઇન મળે તો આપણે આને પોલિમર તરીકે ઓળખી શકીએ. તો મેં એમાંથી એક યુનિટ બહાર કાઢ્યું, શર્કરા, બેઝ શર્કરા અને ફોસ્ફેટ. બેઝ શર્કરા અને ફોસ્ફેટના n અણુઓથી બનતો આ પોલિમર ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાય છે. તો મિત્રો આ થઈ ગયું ન્યુક્લિક એસિડનું સ્ટ્રક્ચર. આમાં
એક અણુ આવો છે, આ બીજો અણુ, એવી રીતે અસંખ્ય અણુઓ, ન્યુક્લિયોટાઇડના અસંખ્ય અણુઓ, ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલાઓ જ્યારે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલી હોય ત્યારે મિત્રો ન્યુક્લિક એસિડની રચના થાય છે. હવે ફરીથી, ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલાઓ જ્યારે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય ત્યારે બનતો વિશાળ પોલિમરનો અણુ એ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાય છે. તો મિત્રો, હમણાં આપણે ન્યુક્લિક એસિડની જે ચર્ચા કરી એમાં સંગઠનની ચર્ચા કરી, ત્યારબાદ એના ઘટક કણો કેવી રીતે જોડાય એટલે કે બંધારણની ચર્ચા કરી, અને ત્યારબાદ હવેની એક ચર્ચા બાકી રાખી કે જેમાં આપણે સ્પેશિયલી ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ પર કામ કરીશું અને એ કોણે શોધ્યું, કેમના અંદર બંધ છે એ સમજીશું. ઓકે, મિત્રો, ન્યુક્લિક એસિડની અંદર નવો ઘટક ધેટ ઇઝ કોલ્ડ ડીએનએ ચર્ચા કરીશું. ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ એનું દ્વિસર્પિલ બંધારણ. ફ્રેન્ડ્સ, તમે પહેલી વાર શર્કરાની કરી, બેઝની કરી, ફોસ્ફેટની કરી, કેવી રીતે સ્ટ્રક્ચર્સ છે, કેમનું જોડાણ થાય છે, એના બંધારણની વાત કરી. એટલે પહેલા તમે ન્યુક્લિક એસિડના સંગઠનની ચર્ચા કરી, ત્યારબાદ બંધારણની ચર્ચા કરી. હવે ન્યુક્લિયોટાઇડ એકમોની લાંબી ચેઇન બનશે. એ ન્યુક્લિયોટાઇડ એકમોની લાંબી ચેઇન એકબીજા સાથે દ્વિસર્પિલ બંધારણથી જોડાશે. એટલે બે સાપ આંટી વાળતા હોય, બરાબર, બે સાપ ભેગા મળીને આંટી વાળે એ રચના, ધેટ ઇઝ કોલ્ડ દ્વિસર્પિલ બંધારણ. બોલો, ક્લિયર? બીજી વસ્તુ, આ જ વાતને દ્વિસર્પિલ બંધારણ ન કહેવું હોય તો વોટસન અને ક્રિક નામના વિજ્ઞાનીએ એને વળ દીધેલા દોરડા જેવું બંધારણ કહ્યું. જે દોરડું હોય, બરાબર, એ દોરડાની અંદર બે દોરડા ભેગા કરીએ અને એની અંદર આંટી મારીએ, એ આંટી જેવું બંધારણ છે. મતલબ કે બીજું નામ બન્યું વળ દીધેલા દોરડા જેવું બંધારણ. તેમજ જરા ધ્યાનથી જુઓ તો આ વળ દીધેલા દોરડા જેવા બંધારણ વચ્ચે એક બંધની રચના છે. આનાથી લાગે છે એવું કે એક સ્ટેરકેસ છે, એટલે પગથિયા, દાદરા, પગથિયા જેવું બંધારણ છે. તો મિત્રો, આ બધા એક સામાન્ય કોમન નામ તમને આપ્યા. વોટસન અને ક્રિક નામના વિજ્ઞાનીએ ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ રજૂ કર્યું અને વોટસન અને ક્રિક નામના વિજ્ઞાનીએ આ બંધારણને વળ દીધેલા દોરડા જેવું તેમજ પગથિયા જેવા બંધારણ તરીકે પણ દર્શાવ્યું. ઓકે, હવે ન્યુક્લિક એસિડમાં રહેલા ન્યુક્લિયોટાઇડની, આ ન્યુક્લિક એસિડમાં ન્યુક્લિયોટાઇડની ક્રમ સંબંધિત માહિતીને તેનું પ્રાથમિક બંધારણ કહેવાય. કેમના બંધ બન્યા છે, કેટલા અંતરે છે, કેવી માહિતી છે, એ મુજબ ન્યુક્લિક એસિડની રચના થાય. અને ન્યુક્લિક એસિડ જે મુજબ રચના પામે એ મુજબ ડીએનએ બને. અને આ ડીએનએ યુનિક હોય, એટલે વિશ્વમાં રહેલી બીજા કોઈ પણ વ્યક્તિની આ સાંકેતિક માહિતી એક સરખી હોતી નથી. એટલે ન્યુક્લિક એસિડમાં રહેલા ન્યુક્લિયોટાઇડની ક્રમ સંબંધિત માહિતીને તેનું પ્રાથમિક બંધારણ કહેવાય. વોટસન અને ક્રિક નામના વિજ્ઞાનીએ ડીએનએ નું આ દ્વિસર્પિલ બંધારણ રજૂ કર્યું. તેમાં તેણે વળ દીધેલા દોરડા જેવું બંધારણ પણ દર્શાવ્યું, ઉલ્લેખ કર્યો. એનું બંધારણ સ્ટેરકેસ એટલે કે પગથિયા જેવું છે તેવું પણ દર્શાવ્યું. હવે એક ન્યુક્લિયોટાઇડ ચેન બીજી ન્યુક્લિયોટાઇડ ચેન સાથે જે G અને C અથવા A અને T સાથે જોડાયેલી હોય છે, એટલે કે GC અને AT દ્વારા જોડાયેલી હોય છે. ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે, બરાબર, GC અને AT દ્વારા જોડાયેલો હોય છે. એમાં એક ન્યુક્લિયોટાઇડનો ગ્વાનિન બીજા ન્યુક્લિયોટાઇડના સાઇટોસિન સાથે 3H બંધથી
અને એક ન્યુક્લિયોટાઇડનો એડેનિન સામેના ન્યુક્લિયોટાઇડના થાઇમિન સાથે 2 H બંધથી જોડાયેલો છે. યુ કેન સી અહીંયા G અને C વચ્ચે કેટલા બનશે મિત્રો? 3 બનશે, રાઈટ? એવી રીતે A અને T વચ્ચે કેટલા બનશે? 2 H બનશે. તો મિત્રો યાદ રાખીશું અહીંયા એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે G અને C દ્વારા તેમજ T અને A અને T દ્વારા જોડાયેલ છે. એટલે કે એક ન્યુક્લિયોટાઇડનો ગ્વાનિન બીજા ન્યુક્લિયોટાઇડના સાઇટોસિન સાથે 3H બંધ દ્વારા અને એક ન્યુક્લિયોટાઇડનો એડેનિન બીજા ન્યુક્લિયોટાઇડના થાઇમિન સાથે 2H બંધ દ્વારા જોડાયેલો છે. યુ કેન સી. અને આવી રીતે અલગ અલગ પ્રકારની સાંકેતિક માહિતી મળે અને આ માહિતી યુનિક હોય, બીજા કોઈ ડીએનએ સાથે બરાબર સામ્યતા પણ ધરાવતી નથી. બોલો ક્લિયર? ઓકે. ત્યારબાદ આરએનએ ની વાત કરીએ તો મિત્રો આરએનએ 3 પ્રકારના છે. એક સંદેશાવાહક આરએનએ જેને આપણે મેસેન્જર આરએનએ કહીશું, mRNA. ત્યારબાદ રિબોસોમલ આરએનએ જેને આપણે આરએનએ કહીશું અને સ્થાનાંતર આરએનએ જેને આપણે ટ્રાન્સમિટ આરએનએ tRNA તરીકે ઓળખીશું. તો મિત્રો આ ડીએનએ ની અને આરએનએ ની એક બેઝિક માહિતી થઈ. જ્યારે ન્યુક્લિક એસિડ નો ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે ન્યુક્લિક એસિડ નું સંગઠન, એનું બંધારણ તેમજ ડીએનએ ની વોટસન અને ક્રિકની આ દ્વિસર્પિલ બંધનની રચના પણ લખવી પડે અને આ માર્ક્સ મોટાભાગે 4 અથવા 5 માર્ક્સનો પૂછાય. તમારે આટલી માહિતી આપવી પડે. છેલ્લો મુદ્દો બાકી રહ્યો જે આગળની ક્લિપમાં આપણે જોઈશું કે ન્યુક્લિક એસિડનું જૈવિક મહત્વ શું છે. ઓકે. મિત્રો લાસ્ટ પોઈન્ટ ન્યુક્લિક એસિડની અંદર ન્યુક્લિક એસિડનું જૈવિક મહત્વ, બાયોલોજિકલ ઇમ્પોર્ટન્સ ઓફ ન્યુક્લિક એસિડ અથવા ન્યુક્લિક એસિડના જૈવિક કાર્યો. એટલે કે જૈવિક કાર્યો બોલો, જૈવિક મહત્વ બોલો, સેમ વસ્તુ છે. એના ઉપર ચર્ચા કરીએ કે આનુવંશિકતા માટે જવાબદાર જે કોષ કેન્દ્રોમાંના કણો છે જેને આપણે રંગસૂત્રો કહ્યા છે અને એ રંગસૂત્રો પ્રોટીન ન્યુક્લિક એસિડના બનેલા છે અને એ ન્યુક્લિક એસિડ ડીએનએ આરએનએ પ્રકારનું હોઈ શકે. તો એ ડીએનએ અને આરએનએ સંબંધિત માહિતીમાં નંબર 1 ડીએનએ આનુવંશિકતા માટેનો રાસાયણિક પાયો છે. ડીએનએ આનુવંશિકતા માટેનો એક કેમિકલ બેઝ છે, રાસાયણિક પાયો છે. તેને જનીનિક માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે. એટલે ડીએનએ માં જનીનિક માહિતી સ્ટોર થયેલી છે, તેને જનીનિક માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે. ડીએનએ સજીવોની જુદી જુદી જાતિઓની ઓળખને લાખો વર્ષો સુધી સાચવી રાખવા માટે સક્ષમ છે, જવાબદાર છે. મિત્રો ફરીથી, ડીએનએ એ સજીવોની જુદી જુદી ઓળખને લાંબા સમય સુધી એટલે કે લાખો વર્ષો સુધી બરાબર એ જનીનિક માહિતીને સાચવી રાખવા માટે સક્ષમ છે, જવાબદાર છે. કોષ વિભાજન વખતે, જ્યારે કોષનું વિભાજન થાય એ વખતે ડીએનએ નો અણુ બેવડાઈ જવાની ક્ષમતામાં અને એટલે કે બેવડાઈ શકે છે અને બાળકોમાં સ્થાનાંતર પામી શકે છે. ફરી, કોષ વિભાજન વખતે ડીએનએ નો અણુ બેવડાય છે અને બાળકોષોમાં એ સ્થાનાંતર પામે છે. એટલા માટે જનીનિક માહિતી પેઢી દર પેઢી વારસામાં ઉતરી આવે છે. કોષમાં પ્રોટીન આરએનએ દ્વારા સંશ્લેષિત થાય છે. કોષોમાં જે પ્રોટીન છે એ આરએનએ દ્વારા સંશ્લેષિત થાય છે, પરંતુ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ ડીએનએ માં જ હાજર હોય છે. ફરી, કોષમાં જે પ્રોટીન છે એ આરએનએ દ્વારા સંશ્લેષિત થયેલું છે, પરંતુ પ્રોટીનના સંશ્લેષણનો જે સંદેશ છે એ ડીએનએ માં જ હાજર હોય છે. મિત્રો આ ન્યુક્લિક એસિડના બાયોલોજિકલ ઇમ્પોર્ટન્સ અને બાયોલોજિકલ વર્ક એની માહિતી આપણે કરી. એટલે જો તમારો આ 4 માર્કનો કે 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો આટલી માહિતી તમારે આપવી પડે કે સંપૂર્ણ ટોપિક અહીંયા પૂર્ણ થાય કે ન્યુક્લિક એસિડનું બંધારણ સમજાવો,
સંઘટક, તેમાં ડીએનએ ની દ્વિસર્પિલ રચના અને છેલ્લે બાયોલોજીકલ વર્ક, બાયોલોજીકલ ઇમ્પોર્ટન્સ. ઓકે.